મોદી વિરોધીઓ નાચવા લાગો, આખરે તમે જે ઈચ્છતા હતા એ થઈ ગયું. પેટ્રોલ ડીઝલમાં 3 રૂપિયા વધી ગયા. મતલબ એક અલગ જ વસ્તુ હાલતી દેશમાં કે દરેક મોદી વિરોધી રાહ જોઈને બેઠો હતો અને વારંવાર કર્યા હતા હવે ભાવ વધશે, હવે ભાવ વધશે, હવે ભાવ વધશે, ચૂંટણી પછી વધશે, ચૂંટણી જઈ હવે વધશે, વધશે, વધશે અને વધી ગયા. હાલો મતલબ પહેલી વાર દેશમાં એવો માહોલ હતો કે સરકાર ભાવ વધારવા નથી માંગતી ને આ બધા હે ને રાહ જોઈને મતલબ પ્રાર્થના કરે ભગવાનને કે હે ભગવાન જલ્દી ભાવ વધારાવો તો અમે મોદીને કંઈક બે ગાયરું દઈ શકવી. હે ને તો લો તમને મોકો મળી ગયો, મોદીએ મોકો આપ્યો તો હવે કરો ચાલુ, ધબધબાટી બોલાવો. હવે આખી દુનિયામાં આજે ઇઝરાયલ ને ઈરાનના યુદ્ધને 75 દિવસ થયા. 75 દિવસ સુધી ભાવ નથી વધ્યા, એને સંભાળીને રાખ્યા, મેન્ટેન કરીને રાખ્યા. એ નહીં ધ્યાનમાં લે કોઈ, પણ હવે વધ્યા ને એટલે નાચા નાચ કરશે બધી બાજુ. અને આપણે જ નહીં, આપણા કરતા સમૃદ્ધ દેશ કહેવાય ને, એ બધા દેશમાં કીધું ના ભાવ વધી ગયા છે તોય ના એ નહીં જોવે કે અહીંયા વધી ગયા છે તો અહીંયા વધે. પણ ના, અહીંયા કેમ વધ્યા, અહીંયા વધે વાંધો નહીં, ભલે એ બરબાદ થઈ જાય બધા દેશનો, અહીંયા થવું હોય થાય. એનું કારણ ભલે એક જ હોય બેનું, પણ અહીંયા વધે હાલે, અહીંયા ન વધવા જોઈએ. અને અહીંયા વધ્યા એટલે હવે મોદી બરબાદ, મોદી દેશને બરબાદ કરી નાખો વગેરે વગેરે તમે ચાલુ થઈ જોજો. અને બચારા મતલબ કે ભગવાનને પ્રાર્થના કરી કરીને થાકી ગયા મોદી વિરોધી, અને ભગવાને છેલ્લે એમનું સાંભળી લીધું. તો હવે નાચો મોજથી કે મોદીએ દેશ બરબાદ કરી નાખ્યો, કહેવાનું ચાલુ કરો બધાય.